તો ગુજરાતના આ 6 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ વરસશે તેવી મિત્રો હવામાન વિભાગની આગાહી સામે આવી છે। જેમાં મિત્રો વધુમાં જાણીએ તો ગુજરાતના હવામાનમાં અચાનક પલટો આવ્યો છે। મંગળવારે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસતા મહત્તમ તાપમાનનો પારો નીચે ગયો છે। તો આજે પણ બુધવારે કાળઝાળ ગરમીમાંથી લોકોને આંશિક રાહત મળે તેવી શક્યતાઓ છે। હવામાન વિભાગે મહત્તમ તાપમાનમાં કોઈ મોટો બદલાવ નહીં થાય તેમ મિત્રો જણાવ્યું છે। આજે બુધવારે રાજ્યના કેટલાક વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે। આ સાથે હવામાન વિભાગે 6 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી પણ આપવામાં આવી છે। હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રએ કરેલી આગાહીમાં મિત્રો જાણવામાં મળ્યું છે કે ગુજરાતમાં દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે। સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ હવામાન પ્રણાલી સક્રિય છે। આ સાથે ભેજવાળા પવનના કારણે વાતાવરણમાં પલટો આવી રહ્યો છે। આ સિસ્ટમોના કારણે ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી પણ આપવામાં આવી છે। હવામાન વિભાગે જે માહિતી આપી છે તે મુજબ 6 જિલ્લાઓ એવા છે જેમાં ગાજવીજ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ જોવા મળી શકે છે। જેમાં મિત્રો વાત કરીએ તો કચ્છ, મોરબી, રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। સાથે વધુમાં જાણીએ તો અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે। મધ્ય ગુજરાતના ઘણા ભાગોની અંદર પણ વાદળછાયું વાતાવરણ છે એ જોવા મળ્યું છે। અમદાવાદ અને તેના આસપાસના વિસ્તારોમાં 7મી મેના રોજ પણ સવારે 8 વાગ્યાની આસપાસ મિત્રો હવામાનનો પારો 41 ડિગ્રી સુધી જશે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરી છે। આ સાથે મિત્રો કચ્છ, મોરબી, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગરમાં છૂટોછવાયા સ્થળો પર ગાજવીજ સાથે વરસાદની આગાહી છે। આ ઉપરાંતના વિસ્તારોમાં શુષ્ક હવામાન રહેશે તેવી શક્યતાઓ છે। અને આ આગાહીની વાત કરીએ તો 7 મેના રોજ સવારે 8:30 વાગ્યા સુધીની મિત્રો કરવામાં આવી રહી છે। તો આજના રિપોર્ટમાં તાપમાન અંગે માહિતી જે આપવામાં આવી છે જેમાં ગુજરાતમાં 12મી મેના સુધી હવામાન સૂકું રહેવાની શક્યતાઓ છે। જ્યારે 9થી લઈને 12 મે સુધી દરિયાકાંઠાના જે વિસ્તારો છે તે કેટલાક વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી હવા ફૂંકાય તેવી શક્યતાઓ છે। આગામી 3 દિવસ સુધી હવામાનમાં મોટો બદલાવ નહીં થાય તેવી શક્યતાઓ છે। જે બાદ મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી વધારો નોંધાઈ શકે છે। આગામી 7 દિવસ કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ જોવા મળી શકે છે। ગુજરાતમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી થતી જોવા મળી છે। ઘણા ભાગોની અંદર વાદળછાયા વાતાવરણ વચ્ચે ગાજવીજ પણ થતું જોવા મળ્યું છે। તો કેટલાક વિસ્તારોની અંદર વરસાદ પણ વરસ્યો છે। વધુમાં મિત્રો માહિતી મેળવીએ તો ઉત્તરાખંડમાં 8મી સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જ્યારે પૂર્વીય ઉત્તર પ્રદેશમાં 6 અને 7 મેના રોજ પણ વરસાદની આગાહી છે। રાજસ્થાનમાં 9 મે સુધી આવો જ વરસાદ ચાલુ રહેશે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। મહીસાગર અને છોટાઉદેપુરમાં પણ છૂટાછવાયા સ્થળોએ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની શક્યતાઓ છે। સાથે જ 40થી લઈને 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી પણ શક્યતાઓ છે। 9થી લઈને 11 મેના રોજ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજવાળા અને ગરમ પવન ફૂંકાશે તેવી પણ આગાહી છે। સાથે જ મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પણ જાણીએ। 15થી લઈને 20 મે સુધીમાં આંધી વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે। સાથે જ હમણાં જ એક પછી એક પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતાઓ છે। જે તારીખ 3થી લઈને 7 અને આગામી તારીખ 8થી લઈને 12 તથા 16 મે સુધીમાં એક પછી એક પશ્ચિમી વિક્ષેપ આવી શકે છે। જેના કારણે 7મી તારીખ સુધીમાં હવામાનમાં પલટો આવી શકે છે। દેશમાં પૂર્વીય ભાગોમાં ભારે વરસાદ થવાની પણ શક્યતાઓ છે। પરંતુ તારીખ 11 પછી ગરમી પડી શકે છે અને બાદમાં આગામી 15થી લઈને 25માં અરબ સાગર પણ સક્રિય થશે તેવી શક્યતાઓ છે। જેનો માર્ગ ગુજરાત તરફ હોય તો ગુજરાતમાં પણ વરસાદ થઈ શકે છે। આ સાથે વધુમાં જાણીએ તો ગીર સોમનાથના ઉના શહેરમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ વરસ્યો છે। વાત કરીએ તો ગીર સોમનાથના ઉના શહેરમાં પણ કાળા ડિબાંગ વાદળો ઘેરાયા અને ત્યાર પછી ભારે પવન સાથે વરસાદ જોવા મળ્યો। ભારે પવનથી ધૂળની ડમરીઓ ઉડી અને વીજળીના કડાકા ભડાકા સાથે મિત્રો વરસાદ છે એ જોવા મળ્યો છે।